હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, ઘરનું બધું કામ થઈ ગયું છે, નાઈ ધોઈ થઈ ગયા છે ફ્રેશ, અને અત્યારે અમે જઈએ છીએ ઉપર, હું અને દિત્યા. હાય દિત્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું વિડીયોમાં. સ્વાગત છે. દિત્યાને આજે રજા છે એટલે અમે બંને અહીંયા જો ઉપર આવ્યા છે. ઘર ઉપર આવવાનું કારણ એ છે કે અમારો ટાંકો અહીંયા ભરાય છે, પાણી આવ્યું છે એટલે ટાંકો ચેક કરવા આવ્યા છે કે ટાંકામાં કેટલું પાણી ભરાણું છે, બાકી છલીને પાણી નીચે આવશે. ચાલો, તો ટાંકો તો હજી ભરાવાની થોડીક વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે અહીંયા થોડીક વાર બાલ્કનીમાં ઠંડો ઠંડો પવન આવે છે, તો અહીંયા થોડીક વાર આપણે ઊભીએ અને મોજ કરીએ. અને મમ્મી ગયા છે માસીના ઘેર, તો નરેશ એને મૂકવા ગયા છે. આવે પછી જમવા બેસી જાય, થોડીક વાર રાહ જોઈએ, જો નહીં આવે તો પછી હું ને દિત્યા બે જમી લઈશું. કા દિત્યા? ને દિત્યા એકવાર જમી લીધું છે, પણ પછી મને કંપની આપશે પાછી. કા દિત્યા તો છે ને સ્પેશિયલી અહીંયા આંબળા માટે થઈને જ આવી છે. અહીંયા જો આપણી આંબળી છે ને એમાં દિત્યાબેન ક્યાંક આંબળા દેખી ગઈ છે. ક્યાં છે બેન? ઝીણા ઝીણા છે હજી જો. ઝીણા છે હજી આંબળા, બાકી તો અહીંયાથી જ આપણે તોડી લઈએ. કા દિત્યા? થોડુંક ઝાડ છે ને મોટું થઈ ગયું છે. અહીંયા જો થાંભલાની સર્વિસ પાસે પહોંચી ગયું છે એટલે એને છે ને થોડુંક કાપવું પડશે. કા દિત્યા? બાપાને કેવું ને તો કાપી દે એટલે નડે નહીં વરસાદ પાણી પવન હોય તો. ને અત્યારે તો છે ને ઘડીક તડકો થાય છે ને ઘડીક વરસાદના છાંટા આવે છે ને એવું વાતાવરણ છે. ઉકળાટ ને ગરમી બહુ છે. છાંટા થોડીક જ વાર આવે ને પાછું રહી જાય એવું થાય છે. એક ધારો વરસાદ નથી આવતો. વરસાદ આવે તો થોડીક વાતાવરણ તો ઠંડુ થઈ જાય. ચાલો, તો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે. આપણે છે ને મસ્ત નીંદર કરી લીધી છે. આજે તો દિત્યાને પણ સુવડાવી દીધી હતી, હું પણ સૂઈ ગઈ હતી અને નરેશ પણ સૂઈ ગયા હતા. કા કેમ કે વરસાદી વાતાવરણ હતો. વરસાદ જો કેવો મસ્ત પડી ગયો અત્યારે આવ્યો તો, એટલે તમને પણ આ નીંદર આવી ગઈ હતી કે ઠંડુ વાતાવરણ થઈ ગયું? વાતાવરણ નીંદર આવે જો બોલી દીધું ને હાંસતા પાછી નીંદર આવશે જરાક. હા, ચોમાસામાં ઠંડુ થઈ જાય વાતાવરણ ને વરસાદી વાતાવરણ એટલે બહુ નીંદર આવે આપણને. મમ્મી જો માસીની ઘેર ગયા હતા ને તો ત્યાંથી આટો મારીને પહોંચી ગયા પાછા. તો બધું છે. અને દિત્યાબેન હજી તો સૂતા છે, અત્યારે તો એ સૂતી જ રહે. ને એ સૂતી ને ત્યારે મને કહીને સૂતી હતી કે મમ્મી હું ઉઠું ને તમારી ચિપ્સ તૈયાર રાખજે. આજે એને રજા છે ને એટલે અહીંયા મને બે ઓપ્શન આપ્યા હતા કે દરિયે લઈ જવાનું અને ચિપ્સ પણ બનાવી દેવાની. પછી એ બે ઓપ્શનમાંથી મેં એને સિલેક્ટ કરવાનું કીધું કે તારે જે સિલેક્ટ કરે એમાંથી એક થશે એમ. કાં ચિપ્સ બનશે ને કાં દરિયે જવાનું, તેમાંથી એક જ થાય. તો કે તો ચિપ્સ બનાવી દેજે. તો ઉઠશે ને એટલે કે હું ભૂલીશ નહીં, સીધું યાદ જ રાખીશ અને યાદ જ રાખે એટલે એના માટે થઈને હું જો ચિપ્સ બનાવું છું. ચાલો, તો છે ને રસોડામાં આપણે આપણું મિશન ચાલુ કરી દીધું છે. અહીંયા જો દિત્યાબેન માટે છે ને આપણે મસ્ત મજાની ચિપ્સ બને છે અને અહીંયા છે ને દાળ ભાત બનાવવા એટલે દાળ બાફવા મૂકી દીધી છે એટલે બે કામ થઈ જાય. તો અહીંયા એક ઘાણું તો બની ગયો છે અને દિત્યા ઉઠી ગઈ છે અને એ જો નાસ્તો કરવા માંડી છે. તો એ બહાર બેઠી બેઠી નાસ્તો કરે છે ને તો અહીંયા બીજો ઘાણું થાય છે. થોડું ઘણું આપણે પણ ટેસ્ટ કરી લઈએ ચિપ્સનો. ચાલો, તો જો ચિપ્સનું કામ ચાલુ છે અને અહીંયા સૌથી વધારે ઉતાવળ દિત્યાબેનને હતી એટલે એને આપી દીધી ચિપ્સ. એકવાર તો ખાઈ ગઈ ડીશ ભરીને. દાદી દીકરી બે દીધી હતી કે તમને? હા, મને કે ખાની માં પછી કામ કરીએ. હા, કાધી એ બે દાદી દીકરી જો અહીંયા મગમાં કરતી હતી ને દિત્યા મમ્મીને કંપની આપતી હતી ને ચિપ્સ બે ખાતી હતી, નાસ્તો કરતી હતી. અને આપણે જો અહીંયા છે ને મગ આવ્યા છે મસ્તીના. જો આ રીતના આપણે મગ આવ્યા છે વેવાઈ ત્યાંથી, મારા દેરાણી ત્યાંથી પાછા એને મગ વાવ્યા હતા એટલે આપણને મોકલા છે. એટલે આ વર્ષે આપણે મગ નહીં લેવા પડે. કા તમારે વેવાણી મોકલા ને તે હવે થોડુંક લેવા પડશે. વેવાણ કે દાળ કરી કરીને ખાઈ જાય બાફી બાફી. તો મમ્મી છે એ મગ હમા કરે છે. ટાઈમ થોડોક છે તો હજી તો ઘણા બધા છે હમા કરવાના બાકી, પણ થોડા કરીને કરશું હમા. અને અત્યારે મારે અહીંયા બીજો ઘણો ચિપ્સનો ચાલુ છે. દિત્યાબેન તો 2 વાર લઈને ખાઈ લીધી. હવે નરેશને પપ્પાને એમને બાકી છે આપવાનું. તો જો અહીંયા આપણી મસ્ત મજાનો બીજો ઘાણો પણ ચડી ગયો છે અને અહીંયામાંથી દિત્યા થોડીક લઈ ગઈ છે. તો ચાલો ફટાફટ ચિપ્સ બનાવીએ અને આપણે પણ થોડોક નાસ્તો કરી લઈએ અને નરેશને પણ બોલાવી લઈએ, પોતે અંદર કામ કરે છે. અને અહીંયા દાળ પણ આપણી સરસ મજાની બફાઈ ગઈ છે. ચાલો, તો છે ને આપણે કારીગરો માટે ચા બનાવવાનો હતો તો જો અહીંયા છે ને મસ્ત મજાનો ચા મૂકી દીધો છે અને ચિપ્સનું કામ થઈ ગયું છે પૂરું. અને નરેશ પણ આવી ગયા છે ચિપ્સ ખાવા માટે. કા નરેશ? મજા આવે અત્યારે વરસાદી વાતાવરણમાં આવું બધું ખાવાની. અને અત્યારે આપણે થોડાક બટેટાની ચિપ્સ બનાવીને તો 2 થાળી ચિપ્સ બની છે. હા, બટેટાને જો અહીંયા આપણે 2 ખાના ભર્યા હતા ને નરેશ હમણાં 6 કિલો બટેટા લઈ આવ્યા હતા. ત્યાં છે તો થોડુંક તો આપણે યુઝ કરી નાખ્યો છે બટેટાનો. બટેટા દેખાય એટલે પછી ચિપ્સ બનાવી નાખવાની. ચાલો, તો ચિપ્સ ખાઈ લીધી, ચા પી લીધો. અને ચા હું નથી પીતો પણ બાકી બીજા બધા માણસોએ પી લીધો છે. અને અહીંયા જો દિત્યાબેને કામ ચાલુ કરી દીધું છે મગ હમા કરવાનું. વાહ, મસ્ત કામ આવડે. કેમ કરવાનું હોય? આ હાય ઓ હોય
એવું આવડે આને જલપાને ન આવડે ના આવડે હો મારી દીકરી ના હે. જો ઓ હોય વાહ હોશિયાર છોકરીઓ હાવ તો આનું નામ ના પણ એ પાછો એવું ક્યાં કરતી જા ચાલો તો જો અહીંયા છે ને આપણે પાછી રોટલી બચેલી હતી ને બપોરની તો એ તળવા નાખી છે રોટલી કેમ કે તળેલી રોટલી મજા આવે જો અહીંયા ડબ્બોમાં ભર્યો છે આજે નરેશ છે ને માસીના ઘેર મૂકવા ગયા હતા ને મમ્મીને તો એ બંને ત્યાંથી જમીને આવ્યા હતા એટલે પછી મમ્મી નરેશના ભાગની રોટલી બચી હતી બપોરની તો ત્યારે આપણે એને યુઝ કરી નાખવાનું છે ખાઈ જવાનું છે તળાઈ જાય ને એટલે રોટલી ખવાઈ જાય મજા આવે અને અહીંયા બીજી બાજુ જો આપણે ભાત મૂકી દીધા છે દાળ સરસ બફાઈ ગઈ છે અને અહીંયા સગડી ઉપર છે ને આપણું દૂધ ગરમ થાય છે એટલે બધા ચૂલા ચાલુ છે અત્યારે હવે આ રોટલી તળાઈ જાય ને એટલે સીધો આપણે દાળનો વઘાર મારી દેવાનો છે અને ભાત બફાઈ જાય એટલે સીધી રોટલી માંડી દેવાની છે ગેસ ઉપર કેમ કે વરસાદી વાતાવરણ છે એટલે વહેલું જમી લેવાનું છે તો ફટાફટ આપણે રસોઈ પૂરી થઈ જાય પછી ગરમા ગરમ જમી લઈએ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આજે તો છે ને બહાર આપણે વોકિંગ કરવા નથી ગયા કેમ કે છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે એટલે લપસવાની બીક લાગે ને થોડું ઘણું અંધારું છે ને એટલે બહાર નથી ગયા અને અંદર જ છે ને આપણે આવી ગયા છીએ રૂમમાં અને અહીંયા છે ને દિત્યા ને એના પપ્પા કંઈક એક્ટિવિટી કરે છે શું કરો છો કલર પૂરી ગયા કલર પૂરો છો તો દિત્યા તો કલર પૂરે છે સાથે સાથે દિત્યાના પપ્પાએ પૂરે છે કે કલર શું ગોતો છો મોબાઈલમાં જીરાફ ને આખું કેવી હોય ને એ જોઉં છું તો જીરાફને આખું તો આમાં છે જ ઓલરેડી આમ અલગ કલરમાં? હોય કલરમાં કેવો કલર હોય એમ કે બ્લેક જ હોય ને એ તો અમે પીળા કલરનું જીરાફ છે અમારું ચલો આદિત્યના પપ્પાએ કલર પૂરો છે હા હો તારો દિત્યા કલર ક્યાં તું શું બનાવે છે બેન એ શું છે જરદાલુ જરદારું છે સરસ લ્યો તો અત્યારે દિત્યાબેનને થોડીક વાર આપણે ડ્રોઈંગનો ક્લાસ ચાલુ કર્યો છે કા ચાલો તો દિત્યા ને પપ્પાને હજી બહાર ડ્રોઈંગ કરે છે થોડીક વાર દિત્યા ત્યાં હચવાય ને ત્યાં સુધી મારે એડિટિંગનું થોડુંક કામ છે તો એ પતાવી લઉં ને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ